મકર સંક્રાંતિ એ ભારતનો એક એવો તહેવાર છે જે દેશના ખૂણે ખૂણે અલગ અલગ નામ અને પરંપરાઓ સાથે ઉજવવામાં આવે છે. મકર સંક્રાંતિ એ ભારતની અનેકતામાં એકતાનું ઉત્તમ ઉદાહરણ છે. ભલે નામ અને રીત રિવાજો બદલાય, પણ આ ઉત્સવ પાછળનો મૂળ હેતુ અને ભાવના સમગ્ર દેશમાં સમાન છે. સૂર્ય જ્યારે ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે ત્યારે આ ઉત્સવની શરૂઆત થાય છે. ભારતના વિવિધ રાજ્યોમાં આ તહેવાર કેવી રીતે ઉજવાય છે, ચાલો જણાવીએ આ વિડીયોમાં. ગુજરાતમાં આ તહેવાર ઉત્તરાયણ તરીકે ઓળખાય છે. આ દિવસે આખું આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ જાય છે. તલ સાંકળી, ચીકી અને ખાસ કરીને ઊંધિયું જલેબી ખાવાનો મહિમા છે. પંજાબ અને હરિયાણામાં તે લોહરી તરીકે ઓળખાય છે. અહીં સંક્રાંતિના એક દિવસ પહેલા લોહરી ઉજવવામાં આવે છે. રાત્રે પવિત્ર અગ્નિ પ્રગટાવવામાં આવે છે, જેની આસપાસ લોકો નૃત્ય એટલે કે ભાંગડા અને ગીદડા કરે છે. અગ્નિમાં રેવડી, મગફળી અને મકાઈની ધાણી હોમવામાં આવે છે. સરસવનું શાક અને મકાઈનો રોટલો મુખ્ય વાનગી છે. તમિલનાડુમાં તેને પોંગલ તરીકે ઓળખવામાં આવે છે. દક્ષિણ ભારતમાં ખાસ કરીને તમિલનાડુમાં આ તહેવાર 4 દિવસ સુધી પોંગલ તરીકે ઉજવાય છે. આ લણણીનો ઉત્સવ છે. લોકો સૂર્યદેવ અને કુદરતનો આભાર માને છે. ગાયોને શણગારવામાં આવે છે. નવા ચોખા, દૂધ અને ગોળમાંથી પોંગલ નામની વાનગી બનાવવામાં આવે છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં તે ખીચડી તરીકે ઓળખાય છે. આ રાજ્યોમાં તેને મુખ્યત્વે દાનનો તહેવાર મનાય છે. ગંગા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. તેને ઘણી જગ્યાએ માઘી પણ કહેવામાં આવે છે. આ દિવસે ખીચડી બનાવવી, ખાવી અને દાનમાં આપવી ખૂબ જ શુભ મનાય છે. અસમમાં તેને ભોગાલી બિહુ તરીકે ઓળખાય છે. અસમમાં મકર સંક્રાંતિને માઘ બિહુ અથવા ભોગાલી બિહુ કહેવાય છે. લોકો વાંસ અને પરાળમાંથી ભેળાઘર એટલે કે કાચું ઘર બનાવે છે અને ત્યાં સામુદાયિક ભોજન કરે છે. અને બીજા દિવસે સવારે તેને સળગાવવામાં આવે છે. ચોખાની વિવિધ વાનગીઓ અને તલના લાડુ ખાવાનું મહત્વ છે. અને છેલ્લે મહારાષ્ટ્રમાં તે મકર સંક્રાંતિ તરીકે ઓળખાય છે. મહારાષ્ટ્રમાં આ દિવસે પરસ્પર પ્રેમ વધારવાનો સંદેશ આપવામાં આવે છે. લોકો એકબીજાને તલ અને ગોળ આપે છે અને કહે છે, તિલગુળ દ્યા આણી ગોળ ગોળ બોલા, એટલે કે તલ ગોળ ખાઓ અને મીઠું મીઠું બોલો.